તો એ નારાયણ બાપાએ કીધું કામ બાપના દીકરા શું મારો વાંક શું મારો ગુનો તારો વાંક ઈ છે કે તું ગરીબ છે અહીંયા મારી નાઈટ આવે મારું હગું આવે અને તારા જેવો ફાટલ ફાટલ લુગડા પહેરીને મારા પડખે બેઠો હોય રાગ ભિખારી કોઈને મારા પડખે બેઠો હોય અને કોક આવીને મને પૂછે કે આ કોણ છે મારે નહીં તો કેવું પડે ને મારો ભાઈ છે મને ભાઈ કહેવામાં શરમ લાગે છે એટલે કીધું કે જઈએ માઠો સમય હોય ને તેરેલું લુગડું એ હગું થાય નહીં ભાઈઓ માંથી ભાવ્યો જાય હગામ હગવટ વહી જાય મરના વાલા હોય વેરી બની જાય વાલા હોય વેરી બની જાય વાલામાં વિયોગ પડી જાય વાલા હોય વેરી બની જાય બાપના દીકરાઓને રહેવા દો ને મને ગરીબને મને નમ્ર ને સચારો મારો છે મારે ભૂવો નથી થવું મારે પઢિયાર નથી થવું મને છેલ્લા પગથિયે બેહી મારી ગરીબની દેવીના દર્શન તો કરો હા વાત મારે એટલે કરવી પડે છે એમ હુઆ આ દુર્ગાની જગ્યા માથે મારા બાપ રણસીના પહોળાનો એવી આવો સમય હતો રણસી બાપાના એ પહોળાનો આવો સમય હતો મારા બાપ નાયણની જાણે જાણે વને વને નદીએ નારે ખેતરુના સીધે બેઠા બેઠા બહુ રહ્યા ભાઈઓએ નિયા કર્યો નહીં હગાવે નિયા કર્યો નહીં ભાઈઓએ નિયા નો કર્યો હગાવે નિયા નો કર્યો મારા ગરીબ નો તુન કોઈ ની દયા તુન દયા આઈ તું વિશે ગઈ ને જાણે જાણે વને વને બોતા प्रतापी आहुड़ा लो सो तो ये देवी आई थी मारा बाप देवला दी मारा बाप नारायण की देवी आई थी तो मारा रणसी ना पहुला वो मां तुमने वो सियारा नी राखू तुमने आने गाली देलू बड़े ખાટલામાં પડ્યો પડ્યો કોક દીક રોઈ ગઈ છે એલા આયાની વેદના કેને બતાવી ભાઈ આહુર તો મારા બાપ નાની દીવી જાણે છે મારા બાપ દેવની દીવી જાણે છે અરે રમલા ઓર તો લેત મની ક્યાં ઓર તો ક્યાં બેટા નાની દીવી નહીં છે સરો मन जाती जिंदगी दुख देखाड़ू मन जाती जिंदगी मारा धोरा धूल पड़ी बल बापनी
આવશે ભાઈ તમારો ભાવ જોઈશે ને આવશે કારણ મહિના દોઢ મહિના થઈ કેને કેવું આવું બતાવું કેને પેલા જેસલ કોને રુદિયો રૂએ ને માયલો ખેતર જતો હોય ભાઈ રુદિયો રૂએ ખાવા ઉતરી છે ને મેણું આમ જો દીવી ને લઈ ગયું તું પાણી ને કો કેતું તું ઈસી મોઢે કોઈ નો કીએ જગત વાહેતી વાતો કરે સારિયા કેના બધાય પોણી કેની થાય ધર્મ અલી અમે બીજું કાઈ કહેતા નથી પણ આમ જો તારી પોણી થવા દીદી પોણી થવા દીદી રે આપ કિતનાની મળે ઓલું સકલું જેમ એક કઈનું ભેગું કરીને માળો ગૂથે ને બાપની દેવી આમ જો આ પહોળાવે માળો ગૂથો છે આમ તો માળો વિખાવા દેતી નહીં મારા બાપ રાઈતમાં બદમની દેવી હોય આમ જો વસ્તી ભૂલી ગઈ છે મળે તારી વાતને નહીં ઓળખી હોય પણ તું તો દયાનો સાગર છો બળી દયાનો સાગર બગીચામાં ભેર પડવા દેતી નહીં મળે બગીચામાં ભેર પડવા દેતી નહીં મારા પાય કુવિનાના મળી આમ જો તને જોવે છે ને ત્યાં પહોળાવની આંખો ઉઘડે છે મળી આ બગીચામાં ભેર પડી એટલે તને કહું છું પાછું વરી નજર તો માય કુણી કાતરી એ વાટ મેલા વાટ પાણીઓ જો રોવે છે ને ના આહુડા કિયા છે તું જાણસ મળે મને મેળા ખવડાવતી નહીં મને મેળા ખવડાવતી નહીં મળી વસ્તીને મેળા નો ખવડાવતી હો કે બેટા બગદરાની જગ્યા મત મારી વસ્તી મને ઓળખી લે પાવાની દેવી ને અને મારી વસ્તીને જગતમાં જો ટોલા જલ થાવા દઉં ને જો મેણા ખાવા દઉં ને બિન માઇકમાં ફેંકવાની દેવીને મને ખોટ લાગી જાય દેવી હાથની થઈ બબે ત્રણ દિવસ લગી જો નાચ પાઈ અમારા બાપ દીકરા રણછોડના પોવડા રે નાચ પાઈ ભાઈઓ પાઈ હાલો ને બાપના દીકરાઓ કોક મારી નાચ આવો ને મારી રૂઠડી ને કોક મનાવો ક્યાં મારી દેવી ને ક્યાં કોક મનાવો આના સિવાય છે કોણ આપણું અને દેવી બે ઘડી અવરું ફરી જાય ને બગીચામાં ભેર પડી જાય બબે ત્રણ દિવસ લગી અહીંયા બેહી અને મારી પાવાની દેવી પાસે પહોળા રોયા છે રેવા દે મારા બાપ માઇતમાં પૈતમાની દેવી જગતમાં અમારું નહીં અમારી વાતો નહીં થાય વાતો તારી થાય
તું કોણ મનાવે તને કોણ વિચારે તને કોણ પૂર્ણ ના પાડે ખોટા પहुડા ઉપર નજર તો માઇન્ડ રોવે છે તારા સિવાય કોણ જાણે મારી આમ જો આ રાખ આમું તો જો આમ જો રાખ બની ભિખારી બની તારી પાસે ભીખ માંગે છે આ સમય કયો છે આજ તું આ વસ્તીનો કણકો ખાવા આવી હો અને તારી વસ્તી રોતી હોય મારી તને કાઈ ન થાય દમણું ધમેલું વાર ખનખર ચડે ઘરના કૈરા વનમાં જાય તો ત્યાં વનમાં લાગે એમ થાય વહાં જાય તો શાંતિ મળી જાય સુખ મળી જાય પણ કે ઘરના બૈરા વનમાં જાય તો વનમાં માથેથી સતર વ્યૂ જાય ને બાપ નો સાયો વિયો જાય ને બસલા મોતારા બની જાય મારા બાપ બોલ બોલ દુઃખની વાતો કરવી ભાઈ પાવાની દેવી માથે બાપ નો હાથ હોય ને ત્યાં લગી પહોંડાવને સુખ ની દુઃખ ની ખબર ન હોય
બાપ હોય દુઃખ પોતે વેઠી લે ને સુખ એના પહોળાવને દઈ દે પણ જે બાપ નામનો વડલો એનો સાયો માથેથી વ્યો જાય ને આ જગતના તાપની તઈ ખબર પડે ભાઈ હા એક એક શબ્દ સમજ્યા જેવો હોય આપણે કઈક મારો ઘડી ઘડીનો હોકારીઓ કેને કહેવાય હું અહીંથી હાથ પાડું તમે જો સાંભળો તો હોકારો દો એમ કહું કે દિનેશ ભુવા જો સાંભળે તો મને એમ કે હા ભાઈ માણસને દુઃખ હોય ને દુઃખ આમાં હૃદયને અનુભવ થયા હોય કોઈ દુઃખ હોય એમ થાય કે લાવ ને આપણો બાપનો દીકરો છે એની પાસે જઈ અને દુઃખની વાત કરું એટલે કીધું ભાઈઓની ડેલી ખખડાવો ભાઈઓને ખબર હોય કે અત્યારે માઠો સમય છે અંદર હોય તોય હોંકારો ન દે ભાઈઓની ડેલી ખખડાવો ભાઈઓ હોંકારો ન દે હગાની ડેલી ખખડાવો કોઈ હગું હોંકારો ન દે પરી નાયતની ડેલી ખખડાવો કોક એવી સજના પરી નાયત હોય જો હોંકારો દી નકરી એ નથી દેતી ભાઈ પણ જગતમાં જઈએ ક્યાંય હોંકારો ન મળે અને કોઈ જ્યારે હાથ નો સાંભળે ને ત્યારે આપણો હાથ આ બેઠીને ઈ સાંભળે છે સાહેબ જાત અનુભવ છે કોક દી કામ જો અડધી કરાઈ હાથ પાડી જોઈજો અડધી રાત બની હોય અહીંયામાં દુઃખ હોય ને કોઈને કહેતા નહીં હું તો અહીંયા લગી કહું છું નકરું દાણા જોવડાવીએ દુઃખ નો મટી જાય દિનેશ ભુવા સાક્ષી છે એના દાણા જોઈએ નકરું દુઃખ મટી જાય તો ગમે જાય એટલી શક્તિ આપી દે નો મટી જાય નો મટે નકરું દાણા જોઈએ દુઃખ નો જાય દુઃખ તો જો આમાંથી જ્યારે નીકળે ને તઈ સાંભળી જાય અહીંયા અંદરથી નીકળે ને અંદરથી ઓલી કડીમાં કીધું છે કે નથી બેરી થઈ નથી નિદરમાં ઘેરાણી પણ તમારા અંતરનો પોકાર નથી માટે હાદી કેમ સાંભળે જ્યારે અંતરનો પોકાર થાય નાભીનો પોકાર થાય ને ધર્મ તઈ આવે પણ ઈ તો દુઃખ હોય ને તઈ થાય સુખમાં નો થાય સુખમાં તો સાઈથી આપણે ખારું મકાન કરી લઉં સારી ગાડીઓ લઈ લઉં પણ જઈએ માઠો સમય હોય ને તો એ દેવી 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 મેરડી 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 કરતા પણ તોય આ તો દયાનો સાગર છે આવે છે કોક દી અડધી રાતે હાથ પાડજો મારી જગતમાં મારું ગરીબનું કોઈ નોરિયું માં નોરિયા બાયુ નોરિયા હગા નોરિયા કાકા નોરિયા મારી આભ માણી નહીં ધરતી મારી મારું કોઈ ધણી નથી હો મારી મારી ગરીબની માયા મેલી ને તું વેગરી ન હો જાતી મળી અને ભલા માણસ જો બદરી રાતે જો આવી ઊભી નોરી અને તમારા જો આહુડા લૂસે નહીં ને એ તો આ વડવાની કમાયું ભક્તિ છે ને ખોટી પડી જાય
કારણ કે અમારે ભાઈ કિશન ક્યારનો કહે છે બોલે કે ભાઈ અમારા પટિયાને જોડાવો મારે એના દર્શન કરવા છે મારી નાય પણ એલા દેવી તો આમાં છે ભાઈ नहीं जप में नहीं तप में नहीं मंदिर में नहीं मस्जिद में नहीं आकाश में नहीं पाताल में कि तई तू सो क्या कि मैं हूं तेरे विश्वास में तेरे हृदय में एना नाम नो विश्वास होय हृदय में एनो भाव होय ने तो ई बाकी आ तो हतु माणा नु रचेलू छे भाई આપણે સંદર્ભા હોય શરીર હોય પિયાલો હોય એને આપણે ધર્મ કહી ને પણ ઈ તો માણાનું લીધેલું છે સંદર્ભા ધોરકા જઈ અમદાવાદ જઈ માણા લેવા ગયા છે સમજુ માણસોએ તો અહીંયા લગી કીધું કે જેટલું વેચાતું જડે ને પૈસાથી જડે ને એને ધર્મ ન કહેવાય ધર્મ છે ને કોઈ વેચાતું પૈસાથી ન જડે ધર્મ તો આમાં રાખવાનું છે સંદર્ભમાં દેવી ગોતો તેમ જડે ખરી નો જડે શરીરમાં એમ ગોતો તો નો જડે પ્યાલામાં એમ નો જડે પણ હા તમારો ભાવ થાય ને મારા બાપની દેવી આમાં છે એમાં છે પડધરીની જગ્યામાંથી એક દિના સમય મારા દાદા નાનની દેવી મારા બાપ વીરબાણની દેવી મારા દાદા ચાહની દેવી મારા બાપ રાજા રવાનો બગીચો એક દી ખૂનો થઈ ગયો તો ભાઈ બગીચો ખૂનો થઈ ગયો તો જાડે જાડે વને વને આહુડા પાડતા હતા ને તો મારા બાપ નાનની દેવી મારા બાપ વીરબાણ જહાની દેવી મારા બાપ રાજા રવાની દેવી આવી બોલી તમારી વસ્તી રહેવા દે શું વર્તો લાવો છો શું આહુડા પાડો છો અને એથી બેટા કદાચ દરિયાના કાંઠે મારા પહોળા પડ્યા હોય ને અને દરિયાના કાંઠે બેટા જો સંભાળી લેવાનો જાવ અને ઓલી કુજડી ગોઈને બેટા મારા પહોળા માથે જો પાકડીના તાર નો માંડી દઉં ને તેથી મને નાન બાપા પૂનમની દેવી મને રાજા રવાની દેવી ને એ જગતની માલિકા ખોજ લાગી જાય મારી ના પડી આમ જો એક દી તે બોલી કઈ માંડી છે પડધરીની જગ્યામાંથી બોલ કયો માંડ્યો તો મારી ફરતાની એની વસ્તી એક માળાના મોતીડા બની જાવ અને મને નાન દાદા પૂનમની દેવીને મને દાદા રાજા રવાની દેવીને બેટા એક માળાના મોતીડા બની અને હાકલો પડે અને બેટા કદાચ ઈ પડધરીની જગ્યા માથે જો હામો હોકારો ન દઉં ને તેથી મને પાવાની દેવી મને નાનની દેવીને ખોજ લાગી જાય ભાઈ મારી વસ્તી મને યમાળો બતાયો મારી વસ્તી મારી બોલીને ન ઓળખી અને કદાચ મારી બોલી ઓળખી લે અને બેટા જો મનની ન કરી દઉં અને જો રોતાને સાના ન રાખી દઉં અને એક દી જો બોલી બીજો બોલ માંડું ને એ તેની તો મને જગતમાં પાવાની દેવી મને નાની દેવીને ખોજ લાગે ભાઈ જલ કરીશ ની